કોલેજમાં માર્ગ સલામતી અંગે બિસાગનો જીવંત કાર્યક્રમ 150થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાફે મેળવી જાગૃતિ. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના માર્ગદર્શન અને રોડ્સ ઓથોરિટી દ્વારા બિસાગ અંતર્ગત માર્ગ સલામતી અંગેનો વિશેષ કાર્યક્રમ સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ભવ્ય રીતે યોજાયો. કોલેજના યુડીઝા પ્રકલ્પ હેઠળ તારીખ 12 ઓગસ્ટ 2025ના રોજ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું, જેમાં માર્ગ સલામતી વિષયક વિસ્તૃત માહિતી આપી જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતોના વધતા આંકડા, અકસ્માત પાછળના મુખ્ય કારણો, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ વપરાશથી થતા જોખમ, હેલ્મેટ તથા સીટ બેલ્ટના મહત્વના, ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન જેવી અગત્યની બાબતો પર બિસાગ દ્વારા તૈયાર કરાવેલ માહિતીપ્રદ પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી. સાથે જ સલામત વાહન વ્યવહાર માટે જરૂરી સૂચનો અને જીવનરક્ષક પગલાં અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મળી કુલ 150થી વધુ લોકોએ સક્રિય હાજરી આપી. વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમ બાદ પ્રશ્નોત્તરી સત્રમાં માર્ગ સલામતી સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને બિસાગના નિષ્ણાતોએ તેના જવાબ આપ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઓડિશા સમિતિના અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે માર્ગ સલામતીના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. કોલેજ સંચાલન દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.